परिनिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणी श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री ठाकुर जी महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामिनारायण। श्री पुरुषोत्तम चरित्र अध्याय 77 चाले छे। भगवान वडतालमां दीपोत्सवनो उत्सव कर्यो छे અને ત્યાર પછી સુંદર સભાનું આયોજન કર્યું છે। સભામાં એક વેદાંતાચાર્ય હરિહરાનંદ એ આવ્યા છે। મહારાજને કહે છે કે તમે મને પ્રશ્ન પૂછો। મહારાજ કે અમે ત્યાગી ને તમે ગ્રહસ્થ, તમારે કંઈક પૂછવું હોય તો અમને પૂછો। નહીં નહીં કે હું વિદ્વાન છું, ભણેલો છું, મારી પાસે બધાય પ્રશ્નોનું સમાધાન હોય। પછી મહારાજ કે કાંઈ વાંધો નહીં, તમારો આગ્રહ છે તો પૂછું કે વેદમાં 12 મહાવાક્યો છે અને એના જે ભેદ છે એ કઈ સંભળાવો। પછી 4 વેદના મુખ્ય એક એક વાક્ય મહારાજે કીધા અને પછી એનો જવાબ માગ્યો કે એના 12 ભેદ કેમ પડ્યા। તો એને પછી એકના 2 કરીને ગડબડ ગોટા વાળ્યા, પણ જવાબ યથાર્થ થયો નહીં। પછી કે મહારાજ કે હવે બીજે દિવસે કંઈક કરશું। તો બીજે દિવસે પાછા આવીને બેઠા અને કહે છે કે પ્રશ્ન ફરી મને પૂછો, ન આવડે તો આ વખતે જોજો લ્યો। તો મહારાજે ફરી પ્રશ્ન પૂછ્યા તો એનાય પાછી ગડબડ ગોટા વાળ્યા અને મહારાજને બહુ હસવું આવ્યું। ત્યારે કીધું કે ભાઈ ભગવાનને વેદની ઉત્પત્તિ પૂછી, આનો ઇતિહાસ પૂછ્યો તો એને કાંઈ આવડ્યું નહીં। दूसरी रीते उत्तर कहना, जो नहीं जानो तो चुप रहना। रामदेव उत्तरी ने सब ही, अवर प्रश्न पूछो मैं अब ही। માટે બીજી રીતે આનો જવાબ આપો અને જો તમે આને વિશે કંઈ જાણતા ન હો તો ચૂપ રહેજો। સારું, આ પ્રશ્નનો જવાબ આપવાનું રહેવા દો, હું તમને હવે બીજો પ્રશ્ન પૂછું છું। એ કંઈ જવાબ આવ્યો નહીં। મહારાજને હસવું આવ્યું કે ભાઈ ન આવડે તો ના પાડી દેવાય ને, પણ ગડબડ ગોટો થોડો વળાય। પણ હવે એનું થોડુંક આમ નીચું દેખાય કે મને આવડ્યો નહીં ને મારું અપમાન થાય, એવો થોડો માની સ્વભાવ ને ભણેલો હતો, વિદ્વાન હતો એટલે અભિમાન હતું, એટલે કંઈ નથી આવડતું એવું કીધું નહીં। ઘણીવાર ખરેખર ભણેલા હોય ને, જે ખરેખર ભણેલા એ બહુ વિનમ્ર હોય અને તરત કે આવડતું હોય તો એમ કે ભાઈ આ તો જે કંઈ થોડું ઘણું મને ખબર પડી એવું કીધું, યથાર્થ તો તમે જાણો, એમ તો કહે જ। પણ આ તો કંઈ આવડતું નહોતું તોય બંડ પોકારતો હતો, અરે હું મને ન આવડે, એ આમ જ હોય એમ। મહારાજ કે રહેવા દો, તમને હવે બીજો સરળ પ્રશ્ન પૂછું, જેનો જવાબ દઈ શકશો ને। ગીતા મેં ભગવત ઉચારે, जीव सकल है अंश हमारे, अंश अभेद्यहु का कयो होई, सुनी बोल्या आचार्य सोई।
સુણી બોલ્યા આચાર્ય સોઈ. મહારાજ કહે છે ગીતામાં કૃષ્ણ ભગવાને કહ્યું કે સર્વે જીવો મારા અંશ છે. તો અભેદ્ય એવા પરમાત્માના ટુકડા કેમ થયા? એમાં અમારો પ્રશ્ન છે. લ્યો આનો જવાબ દો. ભગવાન તો અછેદ્ય અભેદ્ય છે, નિરંશ છે, બરાબર. ભગવાન તો એના ટુકડા નથી થતા. ભગવાન તો કેવા છે? હા, એમાંથી કંઈક ત્યાગ ભાગ એવું કંઈ છે નહીં. શાસ્ત્રમાં એવું લખ્યું છે ભગવાન તો ભગવાન છે, સમજ્યા? એના કંઈ એનો નાશ નથી, એના ટુકડા થતા નથી. તો આ જે અંશ કીધા ગીતામાં, જીવને ભગવાનના અંશ કીધા, તો એ કંઈ સમજાતું નથી. ટુકડા કેમ થયા? તો પછી શું સમજે ખબર છે લોકો? કે જેમ અગ્નિમાંથી તિખારા ઝરે ને, અગ્નિ હોય એમાંથી ખબર તિખારા ઉડે. આમ તમે સેજ ઠપકારો એટલે લાકડામાંથી તિખારા ઉડે, અગ્નિમાંથી આગમાંથી તિખારા ઉડે. એમ ભગવાનમાંથી આ બધા જીવ ખર્યા છે, તિખારાઓ છે. એટલે આ ભગવાન જ છે. શું કે આ જીવ છે ને એ ભગવાન જ છે. જીવ ને ભગવાન અલગ નથી. આવા દુનિયામાં ઘણા પંથ ચાલે છે કે લોકો જીવને જ ભગવાન માને છે. બ્રહ્માસ્મિ, અહમ બ્રહ્માસ્મિ, સમજ્યા? સોહમ, જે વેદમાં કીધા છે સહ એટલે ભગવાન, એ હું, અહમ એ હું છું. સ અહમ સોહમ. વિવેકાનંદ સ્વામી જ્યારે ભણતા હતા ને ત્યારે ત્યાં બોર્ડમાં કોઈક આવા સોહમકારીએ લખી નાખ્યું કે સોહમ. વિવેકાનંદ સ્વામીને થયું કે આ બરાબર નહીં, ભગવાન તો એક છે. તો આ બધાને ભગવાન કહીશું તો કેટલા ભગવાન થાય? એક કે મારે વરસાદ લાવવો છે ને એક કે મારે નથી લાવવો, એક કે મારે શિયાળાને ઉનાળો કરવો છે કે ઉનાળાને મારે ચોમાસું કરવું છે, એક કે મારે મનુષ્યના ધર્મ પશુમાં લાવવા છે ને બીજા કે પશુના મનુષ્યમાં લાવવા છે, એક કે ઉત્પત્તિ કરવી છે, બીજો કે વિનાશ કરવો છે. તો થાય શું? આ બ્રહ્માંડની ગતિનું શું થાય? જાજા ભગવાન હોય તો શું થાય? કે સંચાલન થાય? એક હોય એનાથી સંચાલન થાય, પછી ભેગા થાય તો શું થાય? રસોઈમાં એવું થાય, રસોઈઓ એક હોય ને તો રસોઈ સારી બને, પણ 4 રસોઈયા ભેગા થાય તો શું થાય? દાંટ વાળે, ખારું કરી નાખે ને કાંઈ ખાટું કરી નાખે, કાંઈ ચીકણું કરી નાખે ને કાંઈ કંઈક બગાડે. એમ ભગવાન એક જ છે. એટલે તો આ સૃષ્ટિ કમ્પ્લેટ ચાલે છે. સવાર સાંજ સૂર્ય ચંદ્ર ઉદય અસ્તપણાને પામે છે. દિવસને રાત તમે જો, ચોમાસું અને વળી પાછું શિયાળો ને પછી પાછો ઉનાળો, વરસાદ ને આ ઋતુ ને પવન ને સૂર્ય ને ચંદ્ર ને તારા ને નભ ને આકાશ ને ફળ ને ફૂલ ને વનસ્પતિ ને ઝાડ ને મનુષ્ય ને પ્રાણીઓ ને બધું તમે જો છે ને, ચિત્ર વિચિત્ર, કેવું રંગ બેરંગી. પતંગિયા ને મોર ને પંખીઓ ને પ્રાણીઓ ને પશુઓ ને જીવ ને જંતુ ને બધું, ઉત્પત્તિ સ્થિતિ ને લય ને બધું જો સમયે સમયે. આ એક છે એટલે થાય છે બધું, 2 થી ન થાય. હા, તમારા ભગવાન જુદા ને મારા ભગવાન જુદા ને પહેલાના જુદા ને પહેલાના જુદા તો ન થાય. ભગવાન તો એક જ છે. કેટલા છે? બધાય ભગવાન એક છે એમય ન કેવું. 2 ના છે એમ કહેવાય, ઈ જ છે એમ ન કહેવાય. ભગવાન કોઈક પરમ તત્વ ઈ એક છે, પણ બધાય ભગવાન એક જ છે ને એમય ન કેવું. એ દ્રોહ કહેવાય. આપણા દેશનો પીએમ હોય અને પછી આપણે એમ કહીએ કે આ બધા માણસો બધા પીએમ જ છે ને, કહેવાય? એ પીએમનો દ્રોહ કહેવાય. ગામમાં કોઈક પટેલ હોય, આગેવાન હોય, સરપંચ હોય કે મંત્રી હોય, એનો હુકમ ચાલવા ન દે અને આડે ધડ બધા જેમ ફાવે એમ બધું વર્તે તો એનો દ્રોહ કહેવાય, એનું ઇન્સલ્ટ કહેવાય. એકનો જ હુકમ ચાલે ને કે 2 ના ચાલે? એકનો જ ચાલે. એમ ભગવાન તો એક જ છે. હા, અને નિરંશ છે. હા, એના ટુકડા નથી થતા. તો ભગવાન છેદ્ય થઈ ગયા ને, ભેદ્ય થઈ ગયા ને. તો ભગવાન ક્યાં રહ્યા? ભગવાન તો અભેદ્ય છે, એને કોઈ ભેદી શકતું નથી. અછેદ્ય છે,
એને કોઈ છેદી શકતું નથી. તો ટુકડા કેમ થયા કયો હાલો? અહીંયા તો અંશ કીધા, ગીતામાં જ કીધું કે આ જીવ છે એ બધા મારા અંશ છે. અંશ એટલે હું ટુકડા. તો કેવી રીતના છે? પછી વિવેકાનંદ સ્વામીની વાત કરતો હતો ને, તે વિવેકાનંદ સ્વામીએ બોર્ડમાં જોયું સોહમ. સ્વામીને થયું આ બરાબર નહીં. તો એણે આગળ દા લગાડી દીધો. એટલે શું થયું? સોહમની આગળ દા લગાડો એટલે શું થઈ જાય? દાસોહમ. હું છું પણ દાસ છું. હું ભગવાન નથી, હું ભગવાનનો દાસ છું. તે ત્રીજે દિવસે જેને સોહમ લખ્યું હતું ને એને આગળ સ લગાડી દીધો, દ ને ભૂસ્યો નહીં. વિવેકાનંદ સ્વામીએ સોહમ ભૂસ્યું નહીં, ખાલી દ લગાડ્યો. તે ત્રીજે દિવસે પહેલા એ પાછો સ લગાડી દીધો. એટલે શું થયું? તમે કઈ વાંચતા નથી લાગતા, બોર્ડ લેવું પડશે એ મારે. સદા સોહમ. લ્યો, સદા સોહમ, સદા એને માટે હું ઈ જ છું, એમ ભગવાન જ છું. વિવેકાનંદ સ્વામી ચોથે દિવસે જોયું કે લે આ તો સ લાગી ગયો, હજી મારે દા લગાડવો પડશે. એટલે હું લગાડ્યું? દાસ દાસોહમ. આગળ દા લગાડી દીધો બીજો, પેલું ભૂસ્યું નહીં. દાસ દાસોહમ. હું દાસનોય દાસ છું. તો ભગવાન ક્યાંથી હોવ? સ્વામી સેવકનો નાતો કદી તૂટતો નથી. કોઈ ગમે એટલું ભગવાનનું ભજન કરે, ગમે એટલી ભક્તિ કરે, ગમે એટલું તપ કરે, ગમે એટલી સાધના કરે, તો એ ભગવાનના દાસ બનાય છે, મુક્ત બનાય છે, ઐશ્વર્ય સંપન્ન થવાય છે, પણ ભગવાન નથી બનાતું. ભગવાન નથી બનાતું. લોકો દુનિયામાં કહેતા હોય છે કે ભાઈ આપણે આપણા કર્મ ખપાડો એટલે આપણે ભગવાન થઈ જઈએ. તો કેટલા બધા ભગવાન થાય? રસિકભાઈ કે મારે જ ભગવાન થઈ જવું, ચાલો ને તો થવું છે ભગવાન? ભગવાન થવું બહુ અઘરું છો. એકવાર સુરા બાપુએ મહારાજને કીધું, આ રમૂજ કરી ભગવાનની સાથે, આનંદ કરતા હતા કે મહારાજ તમારે બહુ સારું, તમે ભગવાન, તે તમારે મજા બહુ. કેમ? એ જ્યાં જાઓ ત્યાં તમારા મોટા વરઘોડા નીકળે, જ્યાં જાઓ ત્યાં એ સરસ સોનાના થાળ તમને પીરસાય, પાટલા ઢાળાય, બાજોટ ઉપર બેહાડે, જ્યાં થાય તમારી આરતી થાય, તમારી જય જયકાર થાય, તમને હોના ચાંદીના દાગીના પહેરાવે, જરિયાની જામા સોનારી સુરવાળ પહેરાવે, હાથી પર બેહાડે, ડંકા વાગે તમારા, તમને કેટલા હાંચવે ને તમને હિંડોળે ઝુલાવે. મહારાજ ક્યારેક અમને ભગવાન બનાવજો, લાભ દેજો અમને ક્યારેક. તે મહારાજ ત્યાંથી વડતાલ આવતા છે, વચ્ચે એક ભોળાદ ગામ આવ્યું. ભોળાદની અંદર કોઈક એક માણસ એવો હશે દ્વેષી, તો એ મહારાજની મોટાઈ ને મહારાજનો મહિમા ને આ બધું સાંભળ્યું ને એટલે એને થોડુંક ઈર્ષા દ્વેષ જેવું થયું કે અહીંથી કોક દી સ્વામિનારાયણને જીવન મુક્તા કહેતો. શું કહેતો? કે જીવન મુક્તા કોક દિવસ અહીંથી નીકળે ને તો એને પકડીને બરાબર ઠમઠારવો છે, પૂરો કરી દેવો છે, કે મેથી પાક આપવો છે. એમાં મહારાજને ખબર, સમાચાર મહારાજે પહેલે જ દઈ દીધા કે પેલા એને કહેજો કે અમે અહીંથી નીકળવાના છીએ. અગાઉથી મહારાજે કેવડાવી દીધું. તે પેલો તો રસ્તામાં ઊભો રહ્યો હથિયાર વથિયાર લઈને. તેમ પાછળ બધા દરબારો આવતા હતા. ધીરે ધીરે મહારાજે માણકી થોડીક દોડાવીને આગળ કરી. ત્યાં પેલો રસ્તામાં ઊભો હતો, ત્યાં દોડીને માણકીની સરક પકડી લીધી. કોણ છો તમે? અમે સ્વામિનારાયણ. જીવન મુક્તા જ ને? તો કે હા જીવન મુક્તા, અમે જીવન મુક્ત. ઓલા સોરી, અમે તો કે ના ના, અમે, મહારાજે ના પાડી. મહારાજ કે અમે જીવન મુક્તા નથી. ખોટું બોલ્યા. મહારાજ કે કોણ હે જીવન મુક્તા બતાવો? તો કે સબસે પીછે આ રહા હે ને. સૌથી છેલ્લે કોણ હતું? સુરા બાપુ હતા. એ જીવન મુક્તા છે. એ બહુ મોટા. જીવન મુક્તા નાના ન હોય, જીવન મુક્તા હોય ને બહુ મોટા હોય. આને હા પડી ગયા, હા જાઓ જાઓ तुम जाओ. એક પછી એક દરબારો આવ્યા. तुम जीवन मुक्ता हो? किसने कहा? आगे वाले ने. क्या कहा? पीछे आता है तो पीछे और भी आता है. ધીરે ધીરે કરતા બધા ખસી ગયા અને છેલ્લે બાપુ રહ્યા. મોટો ઘોડો ને મોટું કદાવર શરીર ને મોટી મૂછો ને મોટો પાઘડો. હા આ જીવન મુક્તા લાગે છે. હા ને ઘોડાનું પેલું પકડી સરક. तुम जीवन मुक्ता हो?
કિસને કહા આગે વાલે ને? તો આગળ કોણ ગયું તું? મહારાજ હતા. સમજ્યા? હા, મહારાજને ક્યારેક ક્યારેક હું કહેતો ને ભગવાન બનાવો, તો આજ મને ભગવાન બનાવ્યા લાગે છે. આને મને આજ આપ્યું છે ભાઈ સુકાન ભગવાનનું. આજ તો પરચો દેખાડી દી ત્યારે. હા, હું જીવન મુક્તા છું. બોલ ભાઈ, શું કામ છે તારે? તારે કે ક્यों जीवन मुक्त बना है के? ले क्यों बना है के? બાપુ કે અહીં ઓરાય કે થોડોક ઓરાય નજીક કાનમાં કેવું છે કે કેમ બન્યું ને કહેવા જેવું ખાનગી છે, બધાની વચ્ચે ન કહેવાય, આમ બધા સાંભળે એમ ન કહેવાય, ખાનગી છે સમજે. અહીં થોડો ઓરો આય. એ પેલો ઓરો આવ્યો ને અને ઝપાટ લઈને મારે પેલા બાપુએ જે બાવડું પકડી અને ઊંચો કરી અને એની બોચી હતી ને બગલમાં દબાઈ દીધી. બોચી બગલમાં દબાવીને ઘોડાના પેડાળમાં પાટું માર્યું. હા, ને ઘોડો ચમક્યો ને ભાગ્યો. તે આવડો ઢહડાતો બચાવો 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 બમ પડવા માંડ્યો. પછી ઘુમરે નાખી બરાબર ઘોડાને બરાબર એમ, અને પેલો ઢહડાણો બરાબર કે મેં તેરી ગાય હું, મેં તેરા ગા હું, મેં તેરા ચેલા હું, તું મુझे बचा लो, मत मारो मुझे. કે गोल क्यों ना फिर कभी बोलेगा क्यों जीवन मुक्त बना है के? એટલે પછી મહારાજે દૂરથી બૂમ પાડી, બાપુ છોડી દો, મરી જાય બિચારો. એટલે પછી મહારાજે આમ બાપુએ આમ બગલમાંથી આમ હાથ લાંબો કર્યો ને તે ટપ દઈને પેલો પાકલ ચીબડું પડે ને એમ પડી ગયો. કોઈ દી નામ ન લીધો. પછી તો પછી મહારાજ પાસે બાપુ ગયા ને બાપુ કે મહારાજ કે મરી જાત થોડોક વધારે દબાવ્યો હોત તો. કે આ શું કર્યું? મહારાજ આ તમે મને ભગવાન બનાવ્યો તે મારે પૂરો પરચો તો પૂરવો પડે ને. હા, મહારાજ કે હું તમે મને ભગવાન માનો છો ને? તો કે હા. તો હું તો બધાનું રક્ષણ કરું, મારી ન નાખું કોઈને. આ તમે ભગવાનનો દુરુપયોગ કર્યો કે? મહારાજ પરચો એવો પૂર્યો કે હવે કોઈ દી તમારું નામ નહીં લેવો. તે બી ફરી મહારાજ વડતાલથી ત્યાંથી નીકળીને ગઢડા જતા હતા. એ રસ્તે આવેલા ને તે એ રસ્તામાં ઊભો રહ્યો પણ હામયું કરવા. પોતાના આશ્રમમાં લઈ ગયો, પોતાની જગ્યામાં. અને ત્યાં મહારાજને જમાડ્યા ને ફર્સ્ટ ક્લાસ રમાડ્યા ને ફર્સ્ટ ક્લાસ રાખ્યા ને ઉતારા આપ્યા ને બહુ સરભરા કરી લ્યો. કેમ? સુરા બાપુએ મહારાજને કીધું, મહારાજ આપણું ભગવાન પણ કેવું જોઈ લ્યો. હે એક દી બ્રહ્માનંદ સ્વામીને એવું થયો. મહારાજ વડતાલમાં 12 બારણાને હિંડોળે ઝૂલતા હતા. અને આમ જો મહારાજનું ત્યારે એક સ્વરૂપ હતું, એક હિંડોળે ઝૂલતા હતા. અને આમ કિલોમીટર લાંબી લાઈન હતી. હરિભક્તો હાથમાં હાકરના ગાંગડા પડા લઈને ઊભા હતા. અને મહારાજનો હિંડોળો આમ જાય અને ત્યાંથી જઈને પાછો આમ આવે ને ત્યાં મોટો ખાકરનો ગાંગડો હરિભગત છે ને તૈયાર રાખીને ઊભા હોય, મોઢાના મહારાજને મોઢામાં આપે. પણ એ મોઢામાં હાંગરનો ગાંગડો લઈ અને મહારાજ આમ હિંચકો જાય, પાછો હિંચકો તો ચાલુ જ હોય, આમને ઝૂલ્યા કરતો હોય. એ આમ જાય અને આમ આવે ત્યાં બીજો ગાંગડો તૈયાર હોય. પેલો ગાંગડો ક્યાં વયો જાય, ઉતરી જાય, કોઈને કાંઈ ખબર ન પડે. બીજો ગાંગડો તૈયાર હોય. વળી આમ જઈને આમ જાય ત્રીજો ગાંગડો તૈયાર હોય. તે ઓલા બ્રહ્માનંદ સ્વામીને થયું, મહારાજ તમારે ભગવાનને મજા આવો, ગળ્યું મોઢું પેલું કોરું થાય જ નહીં, ગળ્યું ને ગળ્યું રહે. ક્યારેક અમને લાભ દો ભગવાન થવાનો. મહારાજ કે જો તમારે ભગવાન થવું હોય તો આ હિંડોળે બેહવું પડે. કે મહારાજ એટલે જ તો ભગવાન થવું છે, હિંડોળે બેહવા મળે. પણ બીજી શરત, જો આ હાકરના ગાંગડા તૈયાર છે, હિંડોળો આમથી આમ આવે પાછું, એટલે પાછું મોઢું ખુલ્લું રાખવાનું. અરે મહારાજ હાકર કોને ન ભાવે? અને પછી તો હિંડોળે બેહાર્યા. અને આમ હિંડોળો ગયો ને આમ આવ્યો તો એક ગાંગડો આવ્યો. હવે આમ હિંડોળો જઈને પાછો આવ્યો ત્યાં તો બીજો ગાંગડો આવ્યો. હવે પેલો એક હિંચકામાં તો ચવાણો નહીં, ગળાણો નહીં, કાંઈ ન થયું. તે આ ગલફામાં એક ચડાવ્યો, એક આમાં ચડાવ્યો. ત્યાં બીજો હિંડોળો આવ્યો ને આમ આવ્યો તો ત્રીજો ગાંગડે તો મોઢું સેલ બંધ થઈ ગયું. અને ચોથો હિંચકો ખાધો, ઠેકડો મારી નેઠા. હા, પછી મહારાજને કે મહારાજ મોઢું તો પેક હતું ને, તમારું ભગવાન પણ તમને મુબારક. આપણે કાંઈ ભગવાન થવું નથી. આ ભગવાન પણ સારું નહીં હો. હા,
આમાં તો બહુ ધ્યાન રાખવું પડે. ક્યારેક ભગવાન પણ કોકને આપે ને તો એ જીરવી હકે. પેલા મિયાભાઈની જેમ થાય. કોણ આપણે હતા ને પેલા શેખ મિયા, દેખો મેરી દાઢી. મહારાજે એને ભગવાન પણ આપ્યું, ઐશ્વર્ય આપ્યું. બોલો કે જાઓ બધાને સત્સંગ કરાવજો. મહારાજ મને પણ વાતો કરતા નહીં આવડે. અરે મહારાજ કે ખાલી એટલું કહેજો ને, દેખો મેરી દાઢી, સમાધિ થાય ને બધાને ભજન, બધા સત્સંગી થાય. પણ તમે જો બહુ બહેનો આરે વાતો કરતા નહીં, પાસે રાખતા નહીં, બહુ ધન લેતા નહીં, આમ જોઈ પૂરતું લેતા, બહુ ભેગું કરતા નહીં. આ તમારું જોહે ને એટલે બધા તમારી વાહે પડશે. પછી તમે ભગવાન 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 એમ કર થાય. સમજ્યા? હા, એટલે કે આ ધ્યાન રાખજો. પણ એ ધ્યાન રે આમાં, ભગવાન પણ આમાં ધ્યાન ન રે. ગંડવા હાલે, 5 જણા પૂજવા માંડે, માનવા માંડે ને એટલે હું કંઈક શું હોવ તો હોવ એમ થઈ જાય તો ભગવાન ભૂલાઈ જાય. ભગવાન સાઈડમાં અને આ ભગવાન થઈ જાય ને મિયાભાઈને એમ થયું દેખો મેરી દાઢી. તે ભગવાને આમ ચપટી વગાડીને તો દાઢીમાંથી ઐશ્વર્ય ખેંચી લીધું. નકરા વાળસા દેખાય, કાંઈ ન થાય. એટલે ભગવાનની હામાં પીડ્યા હતા. બોલો, ભગવાન થઈને ભગવાને જ ભગવાન બનાવ્યા ને ભગવાનની હામાં પીડ્યા. આવું થાય ઘણી વાર, પચાવી ન શકે. એટલે ભગવાન બધાને ભગવાન પણ નથી આપતા, પોતાના મોટા પુરુષને જ આપે છે. એ મુક્તાનંદ સ્વામી જેવા હોય, રામાનંદ સ્વામી જેવા હોય, એને ભગવાન પણ આપે ને એ ભગવાન થઈ શકે. કારણ કે એનામાં ભગવાન છે ને એ પાછા એનાથી ભગવાનને વિશેષ સમજે જ. પચાવી જાણવું પડે. અહીંયા કહે છે કે જાજા તમે ભગવાનના અંશ ટુકડા કહો છો તો એ તો આ ટુકડા તો ભગવાનના કેવી રીતના થયા એ કંઈ સમજાતું નથી. ગીતાનો મત સમજાવો, આ અમારો પ્રશ્ન છે. સાંભળીને વેદાંતાચાર્ય બોલ્યા, પ્રભુ કે અંશ જીવ નહીં કહીએ, અક્ષર અંશ કહનય ચહીએ, સો સુની કે ભાખે ભગવાના, અક્ષર કા અબ અર્થ બતાના. જીવોને ભગવાનના અંશ નો કહેવાય. કોણે કીધું? વેદાંતાચાર્ય. ગીતામાં પણ ભગવાનના અંશ કીધા છે ને, તો કે ઈ ભગવાનના અંશ ભગવાનના નો કહેવાય તો અક્ષર બ્રહ્મના અંશ કેવા જોઈએ. ગીતાનો ભૂલ કાઢી. બોલો આ ભાઈએ કૃષ્ણ ભગવાને બોલેલી ગીતામાં ભૂલ કાઢી. એ કે અક્ષર બ્રહ્મના કીધા છે એ તો. અને સાંભળીને ભગવાન શ્રી હરિએ કહ્યું તો અમે તમને એ પૂછીએ છીએ કે તમને હવે અમને અક્ષરનો અર્થ કયો. અક્ષર એટલે હું? તમે એમ કહો છો અક્ષર, અક્ષરના ઈ અંશ છે એમ કહો છો ને. અક્ષરનો અર્થ કયો? તબ સો બોલ્યા સુની ઉરિયાનો, ક્ષરે નહીં સો અક્ષર જાનો, કહે પ્રભુ જો કહીએ એસે, અક્ષર અંશ ભયા જીય કેસે. એટલું તેને આવડ્યું બિચારાને. શું કે મહારાજ તમે અક્ષરનો અર્થ પૂછો છો? હા. તો કે અક્ષર એટલે જેનો ક્ષય ન થાય, જેનો નાશ ન થાય, જેમાં વિકાર ન પામે, જેના ટુકડા ન થાય, એને અક્ષર કહેવાય. ત્યારે શ્રી હરિએ કહ્યું તો પછી તમે ક્ષરે નહીં તેને અક્ષર તો કયો છો, પછી જીવ અક્ષરનો ખંડ અંશ કઈ રીતે થયો? એક બાજુ અક્ષર કયો છો અને અક્ષર કયો છો, સમજાય છે? તો અક્ષર ક્ષર કેવી રીતનું થઈ ગયું એ કઈ સમજાતું નથી. જીય પણ ભેદ નહીં, જો જીય ભેદ અછેદ્ય હે, ક્યો છેદાયા સોય, બિન છેદે અક્ષર કો અંશ કહી બીધી હોય. જીવ પણ ભેદાય નહીં અને છેદાય નહીં એવો છે. આ જીવના ટુકડા નથી થતા, શરીર ના થાય લ્યો કરવા હોય તો. હાથ કપાય, પગ કપાય, કાન કપાય, નાકઈ કપાય, સમજાય? બધું કપાય પણ જીવ ન કપાય. જીવ કોઈ દી કાપી શકતું નથી, કોઈ ભેદી શકતું નથી. તો એ જીવ અક્ષરમાંથી છેદાયો કઈ રીતે ઈ કયો લ્યો. આ તમે કહો છો કે અક્ષરમાંથી ટુકડો થઈને જીવ આવ્યો, તો એ ટુકડો જીવ થયો કેમ? અને એ જીવ અક્ષરમાંથી છેદાયા વિના અક્ષરનો અંશ કઈ રીતે બની શકે? તાતે ઉત્તર એ સત્ય કદાપી ન સંભવે, તબ આચારજ તે મૌન રહ્યા નિજ મુખવું છે. ગડબડ ગડબડ કરવા માંડો. તેથી તમે આપેલ ઉત્તર ક્યારેય સાચો સંભવી શકે નહીં મહારાજ કે. ત્યારે વેદાંતાચાર્યનો ગર્વ તૂટ્યો અને મૌન થઈ ગયો, બોલી ન શક્યો.
હવે હાથ તો ન જ જોડી શક્યો, માથું તો નમાવી ન શક્યો, વિનમ્ર તો ન જ થઈ શક્યો, તોય કીધું નહીં કે આ મહારાજ મને નથી આવડતું, એમ તો ન જ કીધું. અભિમાન, સમજ્યા? પછી તર્ક ગમે એમ કરીને ઉટપટાંગ ગમે તેમ ગડબડ ગોટો વાળીને પણ કહી દેવું એ અભિમાન. શું છે? પછી આ મૌન થઈ ગયા. અને જ્યારે વેદાંતાચાર્ય પ્રભુના પ્રશ્નના યોગ્ય ઉત્તર આપી શક્યા નહીં ત્યારે તે ગભરાયા. તેથી તેનું અંતરનું સમગ્ર અભિમાન દૂર થયું. લ્યો, ગભરાઈ ગયા. પછી તેણે મનમાં વિચાર્યું કે આવા પૂછનાર બીજા કોઈ મને ક્યારેય મળ્યા નથી, આ પહેલી વાર મળ્યા. લ્યો, મણિધર તો પહેલી વાર મળે ને. હે કૃપાનાથ શ્રી હરિએ ત્યારે કરુણા કરીને આચાર્યને 200 રૂપિયા ભેટ દીધા. ઓહો, એને થયું કે આરું ખોટું થઈ ગયું, ભગવાન કે આ બધાની વચ્ચે આની લાજ લીધી. પણ એ બિચારા એ અખતરડાયો તો એ થયો તો, આમ તો અગાઉથી પૂછ તો એ જ કરતો હતો. હા, કે પૂછો મને પ્રશ્ન, હું મને ન આવડે. તો હવે એની આગ્રહ હતો, ભગવાન શું કરે? ભગવાનને કાંઈ એને પ્રતાડિત નહોતો કરવો, ભગવાનને એને કાંઈ એનું અપમાન કરવું નહોતું, કાંઈ પૂછવું નહોતું, અને કાંઈ ભોઠો પાડવો નહોતો. એ વિદ્વાન એમને આમ જો હાર પહેરીને 2 સાલ ઓઢીને થોડી દક્ષિણા લઈને વયો ગયો હોત તો વાંધો નહોતો. હા, પણ એને ડાપણ કર્યું. શું કરે? આ ડાપણનું ફળ દુનિયામાં ડાયો ડાપણમાં દુઃખ પામે. ગભરાઈ ગયો એટલે મહારાજને થયું કે આ થોડો બિચારો હોશિયાળો થઈ ગયો છે, આને રાજી કરવો પડશે. તો શું કર્યું મહારાજે? કરુણાસાગર ભગવાને શું કર્યું? 200 રૂપિયા કાઢ્યા અને 200 રૂપિયા ભેટ દીધી કે લ્યો આ ભેટ, અને અહીંથી વિદાય થાવ. પછી શ્રી હરિએ પોતાના વિદ્વાન સંતો ભક્તોને કહ્યું કોઈ આમનું અપમાન કરશો નહીં. એને ભલે પ્રશ્ન પૂછ્યા, ગડબડ ગોટા વાળ્યા, ગમે તે થયું, પણ કોઈને કાંઈ વાત કરતા નહીં. આ એક તો બ્રાહ્મણ ને વિદ્વાન છે, એ બિચારો થોડો અભિમાની કે કંઈ વાંધો નહીં હશે, એનું ભેંસના શિંગડા, ભેંસને ભારે, આપણે કાંઈ એનું જો આ ભગવાન કહેવાય. બીજા હોય તો વાત કેટલી વહેતી કરે ને કેટલાને કે સંભળાવે કે આવ્યો તો મોટો આમ થઈને તેમ થઈને લો, એના પછી એની આબરૂ જાય ને દેશમાં વિદેશમાં ખોટી વાતો પ્રચલિત થાય. ભગવાન કે કોઈની પણ ગુપ્ત વાત હોય, અપમાનની વાત હોય તો ક્યારેય કોઈની આગળ કહેવી નહીં. આપણે આપણા ઘરની વાત કોઈને ક્યાં કરીએ છીએ? તો બહારની કોઈની ગુહ્ય વાત આવી હોય, ગુપ્ત વાત હોય, અપમાનજનિત વાત હોય, એવી કોઈ દી કોઈને કરવી. મહારાજે સંતોને કહી દીધું કે કોઈ આમનું અપમાન કરશો નહીં. માન સહિત તિન કિયે વિદાય. આ રીતે શ્રી હરિએ વેદાંતાચાર્યને માન સહિત વડતાલથી વિદાય કર્યા. તેમ છતાં તે આચાર્ય, સાંભળજો, જો આવા પણ માણસો હોય, એક તો સામેથી આવ્યા અને એનું મહારાજે સન્માનય જાળવી લીધું, આસનય આપ્યું, બધી આગતા સ્વાગતા કરી, પણ બધે ડાપણથી કહેવા માંડો, જાતે કહેવા માંડો હું વિદ્વાન છું, પંડિત છું, ભણેલો છું, તમે મને પ્રશ્ન પૂછો, આમને તેમને બધું કર્યું. મહારાજ કીધે રહેવા દો ભાઈ, અમારે કાંઈ પ્રશ્ન પૂછવા નથી, તમે તમારે 2 ટાઈમનું ભોજન ને દક્ષિણા લઈ લ્યો, વાંધો નથી, અમે તમને વંદન કરીએ છીએ. નહીં પૂછો, કેમ નહીં, હું વિદ્વાન છું, બધો જ જવાબ આપીશ. તે ભગવાને એવા પ્રશ્ન પૂછ્યા, કાંઈ જવાબ ન આપ્યો. અને તોય મહારાજે એનું અપમાન ન કર્યું, કોઈ પાસે કરાવાય ન દીધું, ઉપરથી 200 રૂપિયા આપીને વિદાય કર્યો. આ રીતે શ્રી હરિએ આચાર્યને માન સહિત વડતાલથી વિદાય કર્યા. તેમ છતાં તે આચાર્યએ નડિયાદ વગેરે બીજા શહેરમાં જઈને ત્યાંના લોકો પાસે શ્રી હરિના અવગુણ ગાયા. 200 રૂપિયા ખિસ્સામાં નાખી દીધા, પાછા એ પાછા ન આપ્યા. ખાવાનું આપ્યું, સન્માન આપ્યું, બધું આપ્યું. પ્રશ્ન પૂછ્યા તો જવાબ ન આપ્યા, તોય મહારાજે એનું સન્માન જાળવ્યું, મર્યાદા જાળવી. આટલું કર્યા પછી તો ગમે એવો આસુરી જીવ હોય તો એને એમ થઈ જાય કે ના સ્વામિનારાયણ સાચા હો, સ્વામિનારાયણમાં બધું છે હો, સ્વામિનારાયણ એટલે મને આવી રીતનું મારું બહુ રાખ્યું એમ તો કહે, સમજ્યા? પણ આને શું કર્યું? ન્યા જઈને અવગુણ ગાયા. બોલો, બીજા લોકો પાસે સ્વામિનારાયણ તો આવો છે ને તેવો છે ને અભિમાની છે ને ફલાણો છે ને ઢીકાણો છે ને લોકો ખોટો છે, આવું બધું ન કહેવાના વેણો કીધા. હા, અને ત્યાં પરંતુ ત્યાંના લોકોએ વાત સાચી ન માની અને ઉલટાનું તે આચાર્યનું જ અપમાન થયું, વેદાંત આચાર્યનું. ત્યાં પણ લોકો તો સાચા હતા જ,
એનાથી કે ભાઈ અમારે સ્વામિનારાયણ અમારા પંથકમાં બહુ ફરે છે, આવે છે અહીંયા, અને અમે જોયા છે, જાણ્યા છે, માણ્યા છે, એના સંતો ભક્તોની રીતભાત, આ બધું સ્વામિનારાયણ કોઈ દી આવું કરે નહીં, તમે ખોટું બોલો છો. અને એનું પછી અપમાન કરીને ત્યાંથી કાઢી ડાલ્યો. આવા માણસો એ બધી જ જગ્યાએ ફેલ થઈ જાય. જેમ કોઈ સૂર્ય સામે ધૂળ નાખે તો એ ધૂળ પોતાના મસ્તક ઉપર જઈને પડે, તેમ આચાર્ય વેદાંત આચાર્ય શ્રી હરિજીનું અપમાન કરવા ગયા તો તેનું જ અપમાન થયું, અર્થાત શ્રી હરિનો દિગ્વિજય થયો અને તે વેદાંત આચાર્યનો પરાભવ થયો. હે તુલસી પાણી પીને से घटे न सरिता नीर, धर्म किए धन ना घटे न सहाय करे रघुवीर. બીજી એક ચોપાઈ છે ને, બહુ સરસ મજાનો દોહો છે. પરનું બુરું ચાહતા પોતાનું અમંગળ થાય, બીજાનું બુરું કોઈ દી નો ચાહવું, બધાયનું ભલું, સૌના ભલામાં આપણું ભલું, કોઈનું અમંગળ થાય, ખરાબ થાય એવી ભાવના કોઈ દી કરવી નહીં. એક બહુ મોટા પ્રકારની હિંસા ગણાયા કે ભાઈ આનું બુરું થાય, આનું ખરાબ થાય, આનું આમ લૂંટાઈ જાય, આમનું નાશ પામી જાય, આવડો આ બીમાર થઈ જાય, આ મરી જાય, આવું વિચારાય નહીં કોઈ દી. એ પાપ છે, મહાપાપ છે. એટલે લખ્યું તુલસીદાસજીએ, પરનું બુરું ચાહતા એ પોતાનું જ અમંગળ થાય. સમજ્યા? પોતાના જ પગમાં કુવાડો મારે છે. એ પરનું બુરું ચાહતા પોતાનું અમંગળ થાય ને અંજની સૂતને બાળતા લંકા સળગી જાય. હનુમાનજીને બાળવા ગયા, લંકાવાળા ભેગા થઈ તો પોતાના ઘર હળગી ગયા. હનુમાનજીને કઈ ન થયું, એ તો એવા ને વાર્યા, અને લંકા હળગી ગઈ. લ્યો, એટલે બીજાનું ક્યારેય પણ બુરું ચાહવું નહીં. અહીંયા મહારાજે એને બહુ જ સાચવ્યો, અને છતાંય પણ જો એ ભગવાનનું બુરું અપમાન કરવા આવ્યો તો ભગવાનનું, કે એને હરાવી દઉં ને એને પછી એને 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 ભોઠા પાડી દઉં ને એનું અપમાન કરી નાખું, પણ પોતાનું જ અપમાન થયું. વડતાલમાંય થયું, નડિયાદમાંય થયું, જ્યાં જ્યાં ગયો ત્યાં થયું. મૃગ શિર શીત એકાદશી કરી લીલા વરતાલ, વહાં સે વિચરી કે પ્રભુ પુનિયાએ પાંચાલ. આ રીતે શ્રી હરિ માગસર માસની સુદ એકાદશીના દિવસે લીલા કરીને વડતાલથી વિચરણ કરતા છકા ફરીને પાંચાલ દેશમાં પ્રવેશ કર્યો.